નમસ્કાર, હું ડૉક્ટર હિંમત બાલડિયા, પ્રિન્સિપાલ શ્રી MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર. આજે આપણે સંકેતો, ચિહ્નો, ચિત્રો, પ્રતીકો, ઇશારાઓ, ઇંગિતો વગેરેનો ઉપયોગ શું છે એના વિશે જાણીશું. ભાષા બોલવાની શરૂ થઈ ન હતી કે ભાષાની લિપિ શોધાઈ ન હતી ત્યારે, તેમજ ભાષાની લિપિ શોધાયા પછી પણ ભાષાના વિકલ્પ રૂપે કે ભાષામાં જુદા જુદા સંકેતો, ચિત્રો, ચિહ્નો, પ્રતીકો, ઇશારાઓ, ઇંગિતોનો ઉપયોગ થતો આવ્યો છે. આ સંકેતો, ચિહ્નો, ચિત્રો, પ્રતીકો, ઇશારાઓ, ઇંગિતોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે એની આજે આપણે ચર્ચા કરીશું. અહીં આપણે કવિતા કે અન્ય સાહિત્ય સ્વરૂપોમાં વપરાતા પ્રતીકો કે સંકેતોની નહીં, પણ સામાન્ય રીતે જાહેર જીવનમાં ભાષાના વિકલ્પ રૂપે પ્રયોજાતા સંકેતો, ચિહ્નો, ચિત્રો કે પ્રતીકોને, ઇશારાઓ અને ઇંગિતોની આપણે વાત કરીશું. એટલે કે આમાં થોડી સ્પષ્ટતા એ કરી લઈએ કે જે સમયે ભાષા શોધાઈ ન હતી કે લિપિ શોધાઈ ન હતી ત્યારે અમુક વ્યવહાર છે એ આવા ઇશારાઓ, ચિત્રો, સંકેતો કે ઇંગિતો દ્વારા થતો હતો. બીજું છે કે ભાષાના વિકલ્પ રૂપે પણ કેટલાક સંકેતો, ચિહ્નો કે ઇશારાઓ કે ઇંગિતો થાય છે. કેટલીક વાર એવું બને કે ભાષા દ્વારા જે ન સમજાવી શકાય એ આવા કોઈ ચિહ્નો કે ઇંગિતો કે સંકેતો દ્વારા કંઈક સમજાવી શકાય. એટલા માટે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને કેવી રીતે થાય છે એની વાત આપણે કરવાની છે. સાહિત્યમાં ઘણા પ્રતીકો વપરાતા હોય છે. માનો કે કવિતાઓ છે તો કવિતાની અંદર પ્રતીકોનો ઉપયોગ થતો હોય છે. એ રીતે બીજા સંકેતોનો પણ ઉપયોગ થતો હોય છે. તો સાહિત્ય સ્વરૂપને આપણે બાજુમાં રાખીશું, પણ જાહેર જીવનમાં જે રીતે આ સંકેતો છે, ઇંગિતો છે, ચિહ્નો છે, ચિત્રો છે, એ બધું વપરાય છે એની વાત આજે આપણે કરવી છે. સંકેતો, ચિહ્નો, ચિત્રો, ઇશારાઓ, ઇંગિતો દ્વારા ભાષાભિવ્યક્તિ કઈ રીતે થાય છે એની વાત કરીએ તો બોડી લેંગ્વેજ દ્વારા ઘણીવાર આપણે એ ભાષાભિવ્યક્તિ કરી શકતા હોય છે. એટલે કે ભાષાની અભિવ્યક્તિ બોલીને અથવા લખીને, વાંચીને નહીં, પરંતુ હાવભાવ દ્વારા કઈ રીતે કરીએ છીએ એની વાત અહીંયા કરવામાં આવે છે. કે ઘણીવાર એવું બને કે માણસ બોલતો હોય છે, એની સાથે સાથે એના હાવભાવ પણ બદલાતા રહેતા હોય છે, બોડી લેંગ્વેજ બદલાતી રહેતી હોય છે. તો એ બોડી લેંગ્વેજ કઈ રીતે બદલાય છે એની વાત છે. બીજું છે ચહેરાના હાવભાવ. એટલે બોડી લેંગ્વેજમાં જ આવી જાય ચહેરાના હાવભાવ છે. ઘણીવાર ચહેરાના ભાવો છે એ જુદા જુદી રીતે પ્રગટ થતા હોય છે. તો એ ચહેરાના હાવભાવ કઈ રીતે બદલાતા હોય છે એની વાત થાય છે. હાથની ક્રિયાઓ, ઇશારાઓ. ઘણીવાર હાથ દ્વારા પણ ક્રિયાઓ થતી હોય છે, ઇશારાઓ થતા હોય છે. માણસ વાતચીત કરતો હોય ત્યારે પણ હાથ હલનચલન કરતા હોય છે. ઘણીવાર બોલે નહીં તેમ છતાંય હાથ દ્વારા ઘણા ઇશારાઓ થાય છે. તો એની વાત પણ અહીંયા થાય છે. લાગણીઓ, ઈચ્છાઓ, ભાવનાઓ, વિચારોની અભિવ્યક્તિ દર્શાવતા સંકેતો, ચિત્રો, ચિહ્નો, ઇશારાઓ અને ઇંગિતો એની વાત પણ કરવાની થાય કે આપણી લાગણી છે, આપણી ભાવનાઓ છે, આપણા વિચારો છે, એને કઈ રીતે રજૂ કરી શકીએ છીએ. અને પછી છે કે જુદી જુદી બાબતોની ઓળખ આપતા પ્રતીકો. ઘણી વાર એવું બને છે કે અમુક બાબતોની ઓળખ દર્શાવવી છે તો એ પ્રતીકો દ્વારા દર્શાવી શકતું હોય છે, કંઈક સંકેતો દ્વારા દર્શાવી શકાતું હોય છે, કોઈક પ્રકારના ઇંગિતો દ્વારા એ આપણે દર્શાવી શકીએ છીએ. હવે સંકેતો, પ્રતીકો, ચિત્રો, ચિહ્નો, ઇશારાઓ, ઇંગિતો વગેરેનો ભાષાના વિકલ્પ તરીકે જે ઉપયોગ કરવામાં આવે છે એની પાછળના કારણો શું છે. કારણ કે ઘણીવાર એવું બને કે માત્ર ભાષા દ્વારા એની અભિવ્યક્તિ ન થઈ શકતી હોય તો એના વિકલ્પ રૂપે આ પ્રકારના જે સંકેતો છે કે ચિત્રો છે કે ચિહ્નો છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ શા માટે ઉપયોગ કરવામાં આવે છે, તો એના પાછળના કારણો શું છે એ અહીંયા આગળ આપણે જાણી શકીએ. તો એ એના પાછળના કારણો છે એ આપણે જોઈએ તો એમાં પહેલું કારણ એ બતાવી શકાય કે જે લોકો ભાષા ન જાણતા હોય તેવા અભણ
કે અન્ય ભાષાના લોકોને સમજવા માટે. હવે અહીંયા જુઓ બે બાબત છે કે એક તો જે લોકો ભાષા જાણતા નથી, અભણ છે, અક્ષર જ્ઞાન મેળવેલું નથી, જેને વાંચતા લખતા આવડતું નથી, તો એવા લોકો, અને બીજા છે એ અન્ય ભાષા જાણતા હોય, જેને જે ભાષામાં આપણે વાત કરવાની છે એ ભાષા નહીં પરંતુ એ સિવાયની બીજી ભાષા જાણતા હોય, જેને જે વાત અથવા તો જે કંઈ દર્શાવવાનું છે એ ભાષામાં એમને ખબર નથી પડતી. તો એવા લોકો છે એના માટે થઈને આ પ્રકારના સંકેતો કે ઇંગિતો કે ચિહ્નો વપરાતા હોય છે. અભણ માણસ હોય તો એને ભણેલો ન હોય એટલે કંઈક લખ્યું હોય તો એ વાંચી ન શકે, અને વાંચી ન શકે એટલે જો ત્યાં આગળ કોઈક સંકેત બતાવવામાં આવ્યો હોય, કોઈક પ્રતીક બતાવવામાં આવ્યું હોય કે કોઈક ચિહ્ન બતાવવામાં આવ્યું હોય તો એના દ્વારા એને ખબર પડે છે કે અહીંયા આવું કંઈક કહેવા માગે છે. એ જ રીતે બીજી ભાષા ભણેલો માણસ હોય તો એને જે દેશમાં અથવા તો જે પ્રદેશમાં જવાનું હોય અથવા તો જ્યાં ગયા હોય ત્યાં આગળ એ પોતાની ભાષા છે એ કદાચ ન આવડતી હોય અને ત્યાં આગળ બીજી ભાષા છે એ ભાષામાં એને વાગ વ્યવહાર કરવાનો હોય તો ત્યાં આગળ એ ભાષાના સંકેતો હોય તો એને વધારે ખબર પડે છે, એ ભાષા જાણતો ન હોય એટલા માટે થઈને. એટલે જે લોકોને જે ભાષામાં વ્યવહાર કરવાનો છે એ ભાષા ન જાણતા હોય તો એવા અન્ય ભાષાના જે લોકો છે એને સમજવા માટે થઈને આ પ્રકારના ઇંગિતો, સંકેતો કે ચિહ્નો છે એ વપરાતા હોય છે. પછી છે ભાષા દ્વારા એવી બાબત લખીને સમજાવવી યોગ્ય ન હોવાથી. ઘણીવાર એવું બને કે કોઈ ચિહ્ન છે અથવા તો કોઈક સંકેત છે તો એને સમજાવવા માટે થઈને ઘણું બધું લખવું પડે તો એ બહુ લાંબુ થઈ જાય, એને ડિટેલમાં આપવું પડે. તો એવું ન થાય એના માટે થઈને નાનું એવી બાબત છે ત્યાં આગળ મૂકી દેવામાં આવે કે એને વધારે વિસ્તારથી કે કહી ન શકાય અને માત્ર એ સંકેત દ્વારા એને સમજાવી શકાય. એટલા માટે કહેવાય છે કે ભાષા દ્વારા એવી બાબત લખીને સમજાવવી યોગ્ય ન હોવાથી એ આ પ્રકારના સંકેતો મૂકવામાં આવતા હોય છે. પછી છે ટૂંકમાં થોડામાં ઘણું બધું સમજી શકાય તે માટે. સંકેતો, પ્રતીકો કે ચિહ્નો કે ચિત્રો એટલા માટે ખાસ કરીને વપરાતા હોય છે કે એ ટૂંકમાં કે થોડાકમાં એની પાછળનું ઘણું બધું સમજી જવાનું હોય છે. કોઈ પણ સંકેત બતાવ્યો હોય, કોઈ પણ ચિહ્ન બતાવ્યું હોય તો એના દ્વારા ટૂંકમાં સમજાવી શકાય છે અથવા સમજી શકાય છે. જો એના વિશે આપણે ભાષા દ્વારા રજૂઆત કરીએ તો ઘણું બધું લખવું પડતું હોય છે. એટલા માટે થઈને એવું લખવું ન પડે એટલે ટૂંકમાં કે થોડામાં ઘણું બધું સમજી શકાય એટલા માટે થઈને આ સંકેતો વપરાતા હોય છે. બીજું છે ઓળખ ઊભી કરવા કે ઉદ્દેશ પ્રસિદ્ધ કરવા માટે. ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલાક સંકેતો અથવા તો કેટલાક પ્રતીકો કે કેટલાક સિમ્બોલ જેને આપણે કહીએ છીએ એ એવા હોય છે કે એ એની ઓળખ ઊભી કરતા હોય છે. એટલે માનો કે કોઈ સંસ્થા છે, કોઈ ડિપાર્ટમેન્ટ છે, કોઈ વિભાગ છે તો એની પોતાની એક ઓળખ ઊભી કરવા માટે થઈને એને એક પ્રકારનો સિમ્બોલ કે પ્રતીક છે એ તૈયાર કરાયું હોય છે. તો એની ઓળખ ઊભી કરવા માટે થઈને એ વપરાતા હોય છે. બીજું છે ઉદ્દેશ પ્રસિદ્ધ કરવા માટે. એ સિમ્બોલ બનાવ્યો હોય છે એની પાછળનો કોઈક ઉદ્દેશ હોય છે તો એ ઉદ્દેશ છે એ પણ પ્રસિદ્ધ કરતા હોય છે. ગર્ભિત અર્થ સ્પષ્ટ કરવા. હવે કોઈ પણ પ્રકારનો એવો સિમ્બોલ હોય અથવા તો કોઈ પણ પ્રકારનું એવું પ્રતીક હોય કે કોઈ પણ સંકેત હોય કે કોઈ ચિત્ર હોય તો એ ચિત્ર બનાવ્યું હોય તો એની પાછળનો કોઈ ગર્ભિત અર્થ હોય છે. તો એ ચિત્ર છે અથવા તો સિમ્બોલ કે સંકેતો છે એ ક્યારેક આવા ગર્ભિત અર્થો પણ સ્પષ્ટ કરતા હોય છે. બહેરા મૂંગા લોકોને સમજવામાં સરળતા પડે તે માટે. હવે ઘણીવાર એવું બને છે કે બહેરા મૂંગા લોકો છે એ ભાષા દ્વારા અભિવ્યક્તિ કરી શકતા નથી, એ બોલી શકતા નથી. એટલે જો એમની પાસે એવા બધા સંકેતો હોય, એવા બધા ચિહ્નો હોય તો એ આદાન પ્રદાન કરી શકે છે અથવા તો એ પોતે પણ જાણી શકે છે. બહેરા મૂંગા લોકોને આપણે જોયા હશે તો એમની જે વાતચીત થતી હોય છે એ માત્ર ઈશારાઓથી જ થતી હોય છે. હાથના અને મોઢાના એ બંનેના હાવભાવથી એ જે કંઈ વાતચીત કરે છે, આદાન પ્રદાન કરે છે એ છે એ આ રીતના સંકેતો અથવા તો ઈશારા દ્વારા કરતા હોય છે. એટલા માટે થઈને એના માટે થઈને વપરાતા હોય છે. લાગણીઓ, ઈચ્છાઓ, ભાવનાઓ અને વિચારોને પ્રદર્શિત કરવામાં મદદરૂપ થવા માટે. આ પ્રકારના સંકેતો છે એ જુદી જુદી રીતે લાગણીઓ છે, આપણે માણસની અંદરના કોઈ વિચારો છે, ઈચ્છાઓ છે એ બધી પ્રગટ થતી હોય છે અથવા તો એને પ્રગટ કરવા માટે થઈને પણ એ મદદરૂપ થતા હોય છે. હવે જુઓ આ જે ચિત્રો છે અથવા તો સંકેતો કે પ્રતીકો છે એ કઈ રીતે વપરાય છે અને પહેલેથી કઈ રીતે આવ્યા છે. તો જે શરૂઆતથી આપણે વાત કરીએ તો શરૂમાં ઘણા સમય પહેલાં જ્યારે ભાષા શોધાઈ નહોતી અથવા તો એ બોલાતી નહોતી બરાબર, એકાબીજીના અર્થ સ્પષ્ટ નહોતા, ત્યારે પણ
એ કંઈક જુદી રીતે તો એકાબીજી કોમ્યુનિકેશન કરતા હતા. લોકો છે એને એક માણસ છે એને બીજા માણસ સાથે કંઈક કોમ્યુનિકેશન કરવું હોય તો એ આ રીતે ઈશારાઓ દ્વારા, ઇંગિતો દ્વારા, સંકેતો દ્વારા, કોઈ ચિત્રો દ્વારા એ આ રીતના એકાબીજીનું આદાન પ્રદાન કરતા હતા. તો એવા સમયે એમ કહેવાય છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે ભાષાના વિકલ્પ રૂપે જુદા જુદા સંકેતો, ચિહ્નો, ચિત્રો કે પ્રતીકો કે ઈશારાઓનો ઉપયોગ થતો એ કઈ રીતે થતો? તો પહેલાં શરૂઆત કરીએ તો શૈલ ચિત્રો, પથ્થર પર જુદા જુદા ચિત્રો દોરવામાં આવતા હતા અને એના દ્વારા કંઈક સમજવામાં આવતું હતું કે એમાં છે એ શું કહેવા માગે છે. આ ચિત્ર છે એ ભીમબેટકાનું છે, ભોજપુર એટલે કે મધ્યપ્રદેશમાં ભોપાલ છે અને ભોપાલથી થોડે દૂર આ ભોજપુર આવેલું છે અને ત્યાં આગળ ભીમબેટકા કરીને એક નાનું એવું સ્થળ છે. તો એ સ્થળ છે ત્યાં આગળ મોટી મોટી પથ્થરની શિલાઓ છે, પહાડ છે, ડુંગરા જેવું છે અને ત્યાં આગળ એ શિલાઓ ઉપર આ પ્રકારના ચિત્રો દોરેલા છે. તો એ વર્ષો પહેલાં એ આ પ્રકારના ચિત્રો દોરાયેલા છે અને હાલ પણ આ રીતે જ એ આપણને જોવા મળે છે આવી જ સ્થિતિમાં. તો આ ચિત્રો ઉપરથી પણ આપણે કંઈક સમજી શકીએ કે આમાં પ્રાણીઓનું ચિત્ર છે, ઘોડાનું ચિત્ર છે, એ રીતે ઉપર માણસ બેઠો છે, આ જુદા જુદા બીજા ચિત્રો છે. તો એના દ્વારા એ લોકોના કંઈક સંકેતો છે, અહીંયા છે આ બીજું કંઈક સંકેત છે. તો એ રીતે જુદા જુદા સંકેતો દ્વારા એ લોકો આ ચિત્રો દ્વારા કંઈક કહેવા માગતા હોય એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે કે અશોકના શિલાલેખો. અશોકે એ સમયે ઘણા બધી જગ્યાએ આ પ્રકારે શિલાઓ ઉપર પોતાના જે વિચારો છે એ કોતરાવ્યા હતા. આ છે એ જુનાગઢમાં એ અશોકનો શિલાલેખ છે એનું છે અને આ છે એ કંધારમાં, એ અફઘાનિસ્તાનમાં ત્યાં આગળ એ એનો શિલાલેખ છે, ત્યાંની ઉપરની લિપિ છે. હવે જુઓ, આ મોટાભાગે એમ કહેવાય છે કે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે, પણ આપણને સમજણ ન પડે એટલે એક પ્રકારની ચિત્રલિપિ જેવું આપણને લાગે. તો એના દ્વારા પણ ભાષાની અભિવ્યક્તિ થાય છે. બીજું છે મંદિરોની મૂર્તિઓ, અજંતા, ઇલોરા, ખજુરાહો કે જુદી જુદી જગ્યાએ જ્યાં જૂના પ્રાચીન મંદિરો છે એ મંદિરો એની અંદર જે શિલાઓ ઉપર જે મૂર્તિઓ કંડારવામાં આવી છે તો એ મૂર્તિઓ પણ કંઈક સંદેશ આપે છે. જુદા જુદા પ્રકારની કલાના જુદા જુદા સ્વરૂપો દર્શાવતી, એ ડાન્સ દર્શાવતી, નૃત્ય દર્શાવતી મૂર્તિઓ હોય છે, ઘણા બધા વાજિંત્રોની મૂર્તિઓ હોય છે. તો એ મૂર્તિઓ પણ એ રીતે આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે આપણે લીધા છે ફોટોગ્રાફ છે ખજુરાહોના છે અને એની અંદર જે સેક્સ છે એના સિમ્બોલ છે, એની જુદી જુદી પોઝિશન છે. તો એ પોઝિશન દર્શાવતી અહીંયા આપણને જોવા મળે છે. ઘણા બધા આપણા પ્રાચીન મંદિરો છે તો એ મંદિરોની અંદર પણ આ પ્રકારની મૂર્તિઓ આપણને જોવા મળે છે કે જે સેક્સ પોઝિશન બતાવતી હોય. આપણે ત્યાં સેક્સ એજ્યુકેશન એ આપણે નથી કરી શકતા, પણ પ્રાચીન સમયથી આને ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું છે. એટલે મંદિરોની અંદર પણ આ પ્રકારના આપણને સેક્સ પોઝિશન દર્શાવતા એ શિલ્પો જોવા મળે છે. ચિત્રશૈલી છે એમાં હસ્તપ્રતો, તામ્રપત્રો પરની ચિત્રશૈલી. પહેલાં આ પ્રકારે જે હસ્તપ્રતો છે એ તૈયાર થતી હતી. તો હસ્તપ્રતોની અંદર પણ ચિત્રો દોરવામાં આવતા અને એ પણ એ કંઈક કહેવા માગતા હોય એ રીતે હતું. તો ભાષા નહીં પણ ભાષાની સાથે એ ચિત્રશૈલી પણ એ રીતે જોવા મળતી અને એના દ્વારા કંઈક સંદેશ આપણને પ્રગટ થતો જોવા મળતો. તો અહીંયા પણ આ જે બંને છે એ હસ્તપ્રતોની અંદર એ પ્રકારની ચિત્રશૈલી આપણને જોવા મળે છે. પછી છે મુખ, ચહેરા દ્વારા ભૂખ, દર્દ, ખુશી, આનંદ, જાતીય આવેગો અને ક્રિયાઓ દર્શાવતા સંકેતો, ચિહ્નો કે ઈશારાઓ. બરાબર, માણસને કંઈ પણ ફીલ થાય છે, કંઈક અનુભવે છે, તો એ અનુભવે છે એની અભિવ્યક્તિ એ માણસ આવા સંકેતો દ્વારા પણ કરી શકે છે. એટલે કહે છે કે કઈ રીતે કરી શકે કે આ જુદા જુદા માણસને ભૂખ લાગે તો એ કઈ રીતનું કરતો હોય છે, અભિવ્યક્તિ છે. દર્દ થતું હોય તો અભિવ્યક્તિ કઈ રીતે, ખુશી હોય, આનંદ હોય, જાતિ આવેગો આવતા હોય, તો એ બધું છે એ ક્રિયાઓ, બધું સંકેતો, ઈશારાઓ કે ચિહ્નો કે એના દ્વારા રજૂ થઈ શકતું હોય છે. એમાં આપણે જોઈએ તો રાડો છે, બૂમો, બરાડા પાડવા, આ બધું છે એ દર્દ છે. માણસને કંઈક દર્દ થાય તો એ રાડો પાડે છે, બૂમો પાડે છે, બરાડા પાડે છે. તો એ જુદી જુદી રીતે એ હાવભાવ દ્વારા બતાવી શકે છે. હસવું, સ્મિત કરવું, આંખો અને મુખ પહોળું કરવું, એટલે ખુશી અને આનંદ દર્શાવવો હોય તો શું કરે? હસે, ખડખડાટ હસે, બરાબર. ક્યારેક સ્મિત પણ કરે, ક્યારેક આંખો અને મુખ પહોળું કરીને પણ હા 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 કરે અને આશ્ચર્ય સાથે આ રીતે આપણને જોવા મળે એમ, બરાબર છે. પછી જીભ કાઢવી, દેખાડવી, તો ઘણીવાર આપણે એવું પણ થતું હોય છે એવું કે કંઈક એવું હોય તો એકદમ હા
એમ કરી શકીએ તો એકદમ જીભ કાઢી દે છે, અથવા તો કોઈકને ચાડી કરવી હોય તો પણ જીભ બતાવતા હોય છે, તો જીભ કાઢે છે, જીભ દેખાડતા હોય છે. મોં મચકોડવું, ક્યારેક ઘણી વાત ગમતી ન હોય તો મોં મચકોડતા હોય છે. ખાસ કરીને બહેનોમાં આ વધારે જોવા મળતું હોય છે કે કોઈક પસંદ વસ્તુ ન આવતી હોય તો મોં મચકોડવું, તો એ રીતે મોં મચકોડવાનું આવતું હોય છે. આંખ ઉલાળવી, આ જાતીય આવેગ છે કે આંખ ઉલાળવી, કોઈકને ઈશારો એ પ્રકારનો કરવો, બરાબર છે. આંખ મારવી એ પણ એક જાતીય આવેગ છે કે કોઈકને એ રીતે જોઈને એ પ્રકારે આંખ છે એનો ઈશારો કરવો, આંખ મારીને. નીચેનો હોઠ બે દાંત વચ્ચે દાબવો, ખાસ આ જાતીય આવેગોમાં આ ખાસ છે કે કોઈક એ પ્રકારનો અંદરથી રોમાંસ થાય છે, કંઈક એ પ્રકારે આવેગ આવે છે જાતીય, ત્યારે અથવા તો કોઈક એવું દ્રશ્ય જોવે છે ત્યારે નીચેનો હોઠ બે દાંત વચ્ચે દાબે છે, આમ કરીને એ રીતે કરીને પછી એ એક પ્રકારનું જાતીય ક્રિયા દર્શાવે છે. સીટી મારવી, સીટીના પણ પ્રકારો છે, જુદી જુદી રીતે સીટી મારી શકે છે. જેને સીટી આવડતી હોય તો એ જુદી રીતે એને દર્શાવી શકે છે, એ રીતે છે. પછી તો કંઈક જુદા જુદા પ્રકારો છે એ સીટીના છે અને એ રીતે સીટી મારીને સમજાવી શકાય છે. શિષ્કારા ભરવા, ઘણીવાર જાતિ આવેગ એવો આવે તો ભાષાની અભિવ્યક્તિ નથી થતી પણ શિષ્કારા ભરતા હોય છે, એટલે એ શિષ્કારા પણ ભરે છે. તો આ બધું છે એ ભાષાના વિકલ્પ રૂપે એ આપણને જોવા મળે છે. હવે જો ચહેરા દ્વારા વ્યક્ત થતા જુદા જુદા ભાવો, આ છે એ બંને ચિત્રો છે આપણે રસ છે એ રસના પ્રકારોને આધારે લીધેલા છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને એની અંદર 9 રસોની ચર્ચા કરેલી છે અને એ 9 રસો છે એ જુદી જુદી રીતે કઈ રીતે વ્યક્ત થાય છે, તો એ રસો છે એને ધ્યાનમાં રાખીને આપણે આ ચિત્રો લીધા છે કે માણસ ભાષાની અભિવ્યક્તિ સિવાય પણ, જેને આપણે બોડી લેંગ્વેજ કહીએ છીએ, એ રીતે પણ આ જુદા જુદા ભાવો છે એને રજૂ કરી શકે છે. પહેલું જે પેઇન્ટિંગ છે અથવા તો જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફ્સની અંદર આપણે શ્રૃંગારમ એટલે આ શૃંગાર રસનું છે, આ અદ્ભુત રસનું છે, પછી આ રુદ્ર રસનું છે, આ ભયાનક છે, આ બીભત્સ છે, આ હાસ્ય છે, આ કરુણા છે, આ શાંતમ છે અને આ વિરામ છે. એટલે આ પ્રકારના 9 રસોની વાત કરી છે. અહીંયા પણ આ રસ 9 રસ છે, એમાં જુદા જુદા જો મુખ છે એના હાવભાવ આપણને જોવા મળે છે. એ જુદી જુદી રીતે પોતે એને પ્રગટ કરી શકે છે કે હાસ્યમાં હોય તો ખડખડાટ હસતા હોય તો એ રીતે, ભયાનક હોય તો એ રીતે, શાંત હોય તો એકદમ શાંતિથી, વીર રસ હોય તો એકદમ એ રીતે અદ્ભુત છે. તો એ રીતે 9 રસ છે એની વાત કરી છે અને એમાં જુદા જુદા આપણા ચહેરાના હાવભાવ છે એ વ્યક્ત થતા હોય છે. આપણે બધા મોબાઈલમાં જોઈએ છીએ ઇમોજી સ્ટીકર આવે છે, આ પણ એ એક પ્રકારે એને રજૂ કરે છે. આપણે જ્યારે ટાઈપિંગ કરતા હોય એવું કંઈક કરતા હોય ત્યારે જો એવી કંઈક વાત કરવી હોય તો આપણે બધું લખાણ લખતા નથી, પરંતુ આવા કોઈ સ્ટીકર છે એને મૂકી દઈએ છીએ. એકદમ હાસ્ય આવતું હોય તો આમાં હસતું સ્ટીકર મૂકી દઈએ. આ રીતે આંખ મારવાનું સ્ટીકર છે, આ રીતે જીભ કાઢવાનું સ્ટીકર છે. તો એ રીતે જુદી જુદી સ્ટીકરોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ જે ભાષાના વિકલ્પ રૂપે. પછી હાથ દ્વારા થતા ઈશારાઓ અને સંકેતો, જો હાથ દ્વારા પણ આપણે ક્રિયાઓ ચાલતી હોય છે અને હાથ દ્વારા પણ ઈશારાઓ કરીને આપણે ઘણું બધું સૂચવી શકતા હોય છે. તો આ છે એ એમ બતાવીએ છીએ બહુ સરસ, એમ બહુ ફાઇન કંઈક વસ્તુ હોય, એકદમ સારું લાગ્યું હોય તો આપણે આમ કરીએ છીએ. બીજો છે આ છે એટલે કે પેશાબ કરવા જવાનું હોય એનો એક પ્રકારનો એ સંકેત છે. આ છે એ દિશા નિર્દેશ કરે છે અથવા તો કોઈકને બતાવે છે કે આ છે એમ, બરાબર છે. આ છે એ ટોયલેટ એના માટેનો સંકેત છે કે સંડાસમાંથી જવાનું જે બાળકો ખાસ કરીને એ આ રીતે બતાવતા હોય છે અને ખાસ કરીને નેતાઓ આમ હાથ ઊંચો કરીને 2 આંગળીઓ બતાવતા હોય છે, તો એના માટેનો થઈને આ પ્રકારના સંકેતો હોય છે. આ છે એ ઓલ ધ બેસ્ટ એમ આપણે કહીએ છીએ, કોઈકને અભિનંદન આપવા માટે થઈને વાપરીએ છીએ. આ છે પંચ છે, કોઈકને મારવા માટે થઈને બતાવતા હોય એ રીતે છે. આ નમસ્કાર છે, એકદમ આપણે બધા એને કોઈને નમસ્કાર કરવા હોય તો આ પ્રકારે હાથ જોડીને, અને આ કોઈ પણ પ્રકારનું લખાણ આપણે લખવું છે તો એના માટેનો સંકેત છે. તો આ હાથ દ્વારા થતા સંકેતો છે. આ સિવાય પણ ઘણા બધા હાવભાવ હાથ દ્વારા થતા હોય છે અને એ ભાષાના વિકલ્પ રૂપે વપરાતા હોય છે. પછી છે મશાલ. આ મશાલ છે એ ક્રાંતિનું પ્રતીક છે. ખાલી મશાલ દોરી હોય તો એવું સમજી લેવાનું કે ખાલી કંઈક સળગે છે એવું નહીં, પણ એ ક્રાંતિનું પ્રતીક છે.
બીજું છે ઓલિમ્પિકમાં પણ મશાલ વપરાય છે, તો એનું પણ એ પ્રતીક છે. કબૂતર એ શાંતિનું પ્રતીક છે, કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. દફતરવાળો છોકરો શાળાએ જતો હોય તો ઘણીવાર એવું બને છે કે કેટલાક અભણ લોકો હોય તો એને ખબર ન હોય કે આગળ સ્કૂલ છે કે નહીં, તો જ્યાં આગળ નિશાળ આવતી હોય તો એ નિશાળ અથવા તો સ્કૂલ આવતી હોય તો રોડ ઉપર એ પ્રકારનું બોર્ડ મારેલું હોય છે, જેની અંદર દફતર લઈને સ્કૂલે જતો છોકરો હોય ત્યાં નીચે લખવું નથી પડતું હોય કે અહીંયા નિશાળ છે એટલે વાહન તમારું ધીમે હાંકો, અહીંથી છોકરાઓ પસાર થાય છે, એવું બધું લખતા નથી ભાષા દ્વારા, પણ માત્ર આટલો સિમ્બોલ મૂકી દે છોકરાઓનો, બરાબર. એટલે સામેની વ્યક્તિ છે એ સમજી જાય કે ભાઈ આગળ સ્કૂલ છે, ત્યાં આગળ આપણે ગાડી ધીમી ચલાવવાની છે, ત્યાંથી છોકરાઓ પસાર થઈ રહ્યા છે એટલા માટે થઈને, બરાબર. પછી સેંથો અને સિંદૂર, ખાસ કરીને બહેનો છે એ સેંથો પૂરતા હોય છે અને સિંદૂર લગાવતા હોય છે, તો એ સુહાગણનું પ્રતીક છે, એટલે કે સૌભાગ્યવતીનું પ્રતીક છે. એ બહેન છે એ એના પતિ છે એ હાલ જીવિત છે એ પ્રકારે એમાં માનવામાં આવે છે, એટલા માટે થઈ આ એક પ્રતીક છે, સેંથો અને સિંદૂર છે. સફેદ કાળો ભગવો રંગ એ વિધવા, શોક અને સંન્યાસીનું પ્રતીક છે. એટલે જો અહીંયા આગળ છે આપણે આ બધી બહેનો છે એ સુહાગણ બહેનો છે, અને આ બેન છે એ વિધવા બેન છે જે સાડી, સફેદ સાડી પહેરી છે, એટલે સફેદ રંગ છે, સફેદ સાડી છે એ વિધવાનું પ્રતીક છે. બીજું છે અહીંયા ભગવો કલર, ભગવા કપડાઓ પહેર્યા છે એટલે સંન્યાસીઓ છે, એટલે એ છે સંન્યાસીઓ તરીકે બતાવે છે કે આ ભગવો કલર છે એ સંન્યાસીઓનો કલર છે. શાંત, એકદમ વ્યવસ્થિત, અને જે સમાજમાં જે એ પ્રકારની ઇજ્જત ધરાવે છે એ પ્રકારનો શાંત એ દર્શાવતો એ ભગવો કલર છે. ગાંધીજીના 3 વાંદરાઓ, આપણને બધાને ખાસ ખબર હશે કે ગાંધીજીએ 3 આ પ્રકારે વાંદરાઓ દ્વારા કંઈક સંદેશ આપ્યો છે, અને એ સંદેશ છે એ સી નો ઇવિલ, હિયર નો ઇવિલ, સ્પીક નો ઇવિલ, એટલે કે ખરાબ જોવું નહીં, ખરાબ સાંભળવું નહીં અને ખરાબ બોલવું નહીં. આ પ્રકારના 3 વાંદરાઓ દ્વારા 3 સંદેશો આપ્યા છે સમાજને, અને એ સંદેશ પ્રમાણે એ ગાંધીજીએ વાત કરી છે. પણ મારા મતે એવું છે કે ખરેખર 5 વાંદરાઓ હોવા જોઈએ. ગાંધીજીએ 3 વાંદરાઓ કીધા છે એ બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો, એ 3નું વાત કરી છે. પણ એ સિવાય 2 બીજા વાંદરા હોવા જોઈએ કે બુરા મત લીખો અને બુરા મત પઢો. તો આ 2 પણ એમાં ઉમેરવા જેવા છે કે ઘણીવાર આપણે ખરાબ લખતા હોઈએ છીએ કે ખરાબ વાંચતા હોય છે, તો એને પણ એક બાજુ મૂકીને બુરા મત લીખો અને બુરા મત પઢો. તો આ રીતે એ સિમ્બોલ દ્વારા આપણે બતાવી શકીએ છીએ એ કામ કરે છે ભાષા અભિવ્યક્તિનું. ધાર્મિક પ્રતીકો કે ચિહ્નો, આપણા દરેક ભારત દેશ એમ કહેવાય છે કે બિન સાંપ્રદાયિક દેશ છે, એની અંદર ઘણા બધા ધર્મો છે, અને આ બધા ધર્મોએ પોતાના અલગ અલગ પ્રતીકો નક્કી કરેલા છે, અને એ રીતે દરેક ધર્મ છે એનું એક પ્રતીક છે, અને એનાથી એ પોતાની ઓળખ પ્રાપ્ત કરી છે અને ઓળખ સાબિત કરે છે. એટલે આ રીતે આપણે જે જોઈએ છીએ ભારત સિવાય દુનિયામાં પણ બીજા જે ધર્મો છે એના પણ આ પ્રતીકો છે. ખ્રિશ્ચિયનિટીનું પ્રતીક છે ક્રોસ છે, બુદ્ધિઝમનું આ પ્રતીક છે, ઇસ્લામનું એટલે કે મુસ્લિમ ધર્મનું આ પ્રતીક છે, સેન્ટોનું આ પ્રતીક છે, તાઓઝિયમ એનું આ પ્રતીક છે, હિન્દુઇઝમ એટલે કે હિન્દુઓનું એ ઓમ છે એ પ્રતીક છે, જૈનોનું આ પ્રતીક છે, અને આ શીખિઝમ એટલે કે શીખોનું એમનું આ ધર્મ પ્રતીક છે. તો આ પ્રકારના જુદા જુદા એ ધર્મના એ પ્રતીકો પણ રહેલા છે, અને એના દ્વારા એની ઓળખ એ પ્રાપ્ત થતી હોય છે. રાજકીય પક્ષો છે એના પણ ચિહ્નો નક્કી કરેલા છે. દરેક રાજકીય પક્ષ છે એ પોતે પોતાનું એક પ્રતીક ધારણ કરે છે. આ બધા નેશનલ એ પાર્ટી જ છે, અને આ બાજુ રિજનલ પાર્ટી જ છે. તો દરેક પાર્ટી છે એનું પોતાનો એક સિમ્બોલ નક્કી કરેલો છે, અને એ સિમ્બોલથી એ પોતે પાર્ટી છે એ ઓળખાતી હોય છે. તો અહીંયા છે એનસીપી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, અને કોંગ્રેસ પાર્ટી, બીજેપી, ભારતીય જનતા પાર્ટી, સીપીએમ, બીએસપી અને એસપી, એના દરેકના ચિહ્નો અહીંયા છે. આ બધી છે નેશનલ પાર્ટી છે, અને આ રિજનલ પાર્ટી છે. તો રિજનલ પાર્ટીના પણ પોતાના અલગ અલગ સિમ્બોલ છે, અને એના લીધે એ પોતે એ રીતે ઓળખાતી હોય છે. પોલીસ ખાતાના પ્રતીકો, પોલીસ ખાતું છે એના પણ અલગ અલગ પ્રતીકો છે. દરેક સ્ટેટ છે, દરેક રાજ્ય છે, તો દરેક રાજ્યનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તો એનું પોતાનું અલગ એક સિમ્બોલ બનાવેલો છે, એનું પોતાનું એક અલગ પ્રતીક બનાવેલું છે. તો આ રીતે દરેક રાજ્યના, આપણા જેટલા રાજ્યો છે ભારત દેશના, એ દરેક રાજ્યોના અલગ અલગ સિમ્બોલ પોલીસમાં આપણને જોવા મળે છે. અહીંયા આપણે થોડા માત્ર એ નમૂના પૂરતા લીધા છે.
એમાંથી આપણે જોઈએ તો ગુજરાત પોલીસ છે એનો આ પ્રકારનો સિમ્બોલ છે. આ છે દિલ્હી પોલીસનો સિમ્બોલ છે, આંધ્રપ્રદેશ પોલીસનો સિમ્બોલ છે, મહારાષ્ટ્ર પોલીસનો સિમ્બોલ છે, પોંડિચેરી પોલીસ, કેરાલા પોલીસ, ત્રિપુરા પોલીસ અને તેલંગાણા પોલીસ. તો આ રીતે જુદા જુદા દરેક રાજ્યો છે એ રાજ્યોને પોલીસ ડિપાર્ટમેન્ટ છે એના પોતાના અલગ અલગ આ પ્રકારના સિમ્બોલ આપણને જોવા મળે છે અને એના લીધે એ દરેક રાજ્યની પોલીસ છે એ ઓળખાતી હોય છે. આ છે એ આપણા ડિફેન્સ, એને ધ્યાનમાં રાખીને પણ લીધા છે સિમ્બોલ કે આપણે વાયુસેના છે તો એનો આ પ્રકારનો સિમ્બોલ છે, ઇન્ડિયન આર્મી એનો આ પ્રકારનો સિમ્બોલ છે, ને ઇન્ડિયન નેવી તો એનો એ પ્રકારનો સિમ્બોલ છે, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ તો એનો આ પ્રકારનો સિમ્બોલ છે, NCC અને NSS એ પણ આપણી એક વિગત છે તો એના બંનેના પણ આ પ્રકારે સિમ્બોલ છે અને CRPF એનો આ પ્રકારે સિમ્બોલ છે. તો આ દરેક સિમ્બોલ છે એના આધારે થઈને એ ઓળખાતા હોય છે. આ બધા સિમ્બોલ છે એ પણ આર્મીમાં ને એમાં જે પોલીસ ખાતામાં ને એમાં જે ફરજ બજાવે છે એને સ્ટાર રેટિંગ આપીને પછી એમના અલગ અલગ સિમ્બોલ નક્કી કરેલા છે. આ સિમ્બોલ છે એ નોન ગેજેટેડ પર્સનલના છે, એટલે જે ગેજેટેડ વ્યક્તિઓ નથી એના આ સિમ્બોલ છે. અને આ ઉપરના છે એ બધા ગેજેટેડ ઓફિસર, એટલે કે ક્લાસ 2 થી ક્લાસ 1 સુપર ક્લાસ 1 એ બધા જે ગેજેટેડમાં આવતા હોય એ બધા ઓફિસરોના એ પ્રકારના સિમ્બોલ છે. માનો કે ડાયરેક્ટર જનરલ, સ્પેશિયલ DG જેને કહીએ છીએ તો DG હોય તો એમનો આ પ્રકારનો સિમ્બોલ હોય છે, અહીંયા લગાવ્યા હોય ખભાની બાજુમાં અથવા તો અહીંયા આગળ એમને જે વર્દી હોય તો એ વર્દીની ઉપર આ પ્રકારના સિમ્બોલ માર્યા હોય છે અને એના આધારે એ ઓળખાતા હોય છે કે આ કોણ છે. બરાબર, આ પ્રકારનો સિમ્બોલ મારેલો હોય તો એ DG હોય, આ પ્રકારનો સિમ્બોલ હોય તો એ IG હોય. તો એ પ્રકારે દરેક પ્રકારના સિમ્બોલ આપણે જોઈ અને એમની એક હોદ્દો છે, એમનું ડેઝિગ્નેશન છે એ આપણે ઓળખી શકીએ છીએ. તો આ પ્રકારના સિમ્બોલ પણ એ આપણને જોવા મળે છે. આ છે એ વર્લ્ડની જે પોલીસ છે એ પોલીસના સિમ્બોલ છે. માનો કે આ છે વિક્ટોરિયા પોલીસ છે, આ છે ટોરેન્ટો પોલીસ છે, આ ન્યુયોર્ક પોલીસ છે, આ હેમિલ્ટન પોલીસ છે, આ યુનાઇટેડ સ્ટેટ એની આર્મી છે, આ US આર્મી. એટલે આ પ્રકારના વર્લ્ડમાં પણ જે પોલીસ ખાતું છે અથવા તો ડિફેન્સ ખાતું છે તો એના પણ પોતાના અલગ અલગ સિમ્બોલ નક્કી કરેલા છે અને એના આધારે એ ઓળખાતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓના પ્રતીકો કે આપણે ત્યાં જે ભારતની અંદર અને વિશ્વની અંદર જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ છે એને પણ પોતાના એ પ્રકારના સિમ્બોલ છે, પ્રતીકો છે એ નક્કી કરેલા છે અને એના આધારે એ ઓળખાય છે. જે પ્રતીકો નક્કી કરવામાં આવ્યા હોય છે એની પાછળનું કારણ પણ હોય છે, એનું ચિત્ર હોય છે તો એ ચિત્રની અંદર કંઈક બાબત છુપાયેલી હોય છે. જે મેં અગાઉ વાત કરી એમ કે ગર્ભિત અર્થ એની અંદર છુપાયેલો હોય છે અને દરેક સિમ્બોલ છે એ એની લાક્ષણિકતાને પ્રગટ કરતું હોય છે. જે તે સંસ્થા હોય અથવા તો જે તે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો જે તે ડિપાર્ટમેન્ટ તો એની જે પ્રકારની લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને જે તે સિમ્બોલ છે એ અભિવ્યક્ત કરતું હોય છે. આ છે NCERTનું સિમ્બોલ છે અને મોટાભાગે જે ભારતીય સિમ્બોલ છે અથવા તો ભારતીય પ્રતીકો છે એ કંઈક ને કંઈક બાબત છે એને સ્પષ્ટ કરતા હોય છે, કંઈક એની પાછળનો ઉદ્દેશ હોય છે એને અને પોતે જે કંઈ કરવા માગતા હોય એનો એક મોટો હોય છે. તો એ મોટો પણ સંસ્કૃતમાંથી કે એમાંથી કોઈક નાનું એવું વાક્ય લીધું હોય અને એ પણ એની અંદર દર્શાવેલું હોય છે. તો NCERT છે તો એનું આ જે પ્રકારે છે એ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યામૃતમો સ્મૃતે, બરાબર, ગુરુ ગુરુરોત તમો ધામ. તો NCERT, NCT, UGC છે જ્ઞાન વિજ્ઞાન વિમુક્ત તો એ UGCનો સિમ્બોલ છે. AICT યોગ કર્મશુ કૌશલમ તો એ પ્રકારે એનો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE આપણે જે કહીએ છીએ એનો આ પ્રકારનો સિમ્બોલ છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન KVS એનો પ્રકારનો છે. IGNOU જે આપણી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે એનો સિમ્બોલ છે. અને NEC એ સંસ્થા છે એક્રેડિટેશન માટેની તો એનો આ પ્રકારનો સિમ્બોલ છે. તો આ દરેક પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓના સિમ્બોલો આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે, ગુજરાતમાં અત્યારે ઘણી બધી લગભગ 60થી ઉપર યુનિવર્સિટીઓ છે અને એ દરેક યુનિવર્સિટીએ પણ પોતાના અલગ સિમ્બોલ નક્કી કરેલા છે અને એ સિમ્બોલની પાછળ એની અંદર ચિત્ર હોય અથવા તો જે કંઈ બનાવવામાં આવ્યો છે સિમ્બોલ તો એ સિમ્બોલની અંદર જે કંઈક અર્થ રહેલો છે એ પણ એની પોતાની ભૌગોલિક પરિસ્થિતિ છે અથવા તો શૈક્ષણિક સંસ્થા છે એની કંઈક વિશેષતા છે એ દર્શાવતા હોય છે. એ રીતે આ દરેક સિમ્બોલ પણ આપણી ગુજરાતની યુનિવર્સિટીઓ છે એના જુદા જુદા સિમ્બોલ છે. આ ગુજરાત યુનિવર્સિટીનો સિમ્બોલ છે,
આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છે, આ ગુજરાત વિદ્યાપીઠનો છે, આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એનો, આ મહારાજા સયાજીરાવ MS યુનિવર્સિટી જેને કહીએ છીએ એનો સિમ્બોલ છે. તો એ રીતે એના છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ એનો સિમ્બોલ છે, ભાવનગર યુનિવર્સિટીનો સિમ્બોલ છે, IIT, પછી આ છે કચ્છ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી. તો એ દરેક પ્રકારે દરેક યુનિવર્સિટીઓ છે એના સિમ્બોલ છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી. તો દરેક યુનિવર્સિટીના આ પ્રકારના સિમ્બોલ એ આપણને જોવા મળે છે. અને એની પાછળ જો આની અંદર દરેકની અંદર ચિત્ર છે, એ ચિત્ર છે એ એની પાછળનો કંઈક અર્થ છે એ સ્પષ્ટ કરે છે. કચ્છ છે તો કચ્છની અંદર જે કંઈ વિશેષતાઓ હોય એ એની અંદર આપ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ છે તો ગુજરાત વિદ્યાપીઠની અંદર જે કંઈ વિશેષતાઓ હોય, લાક્ષણિકતાઓ હોય એ અહીંયા દર્શાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તો ત્યાં આગળ પણ આપણે જોઈ શકીએ છીએ કે સિંહ છે, પછી સંગીત છે, પુસ્તક છે. તો એ રીતે જુદા જુદા એ ચિહ્નો આપ્યા છે. અહીંયા છે તો એમ ભાવનગર યુનિવર્સિટી છે તો ચારે બાબત બતાવી છે કે એક બાજુ ટેકનોલોજી કોમ્પ્યુટર બતાવ્યું છે, એક બાજુ એન્જિનિયરિંગનું બતાવ્યું છે, એક બાજુ સાયન્સનું બતાવ્યું છે. તો એ રીતે જે કંઈ વિશેષતાઓ છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તો નરસિંહ મહેતાના ફોટોગ્રાફ સાથે બતાવ્યું છે. તો એ રીતે દરેક સિમ્બોલ છે એ એની પાછળ જે રહેલી લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને પ્રગટ કરતા હોય છે. આ ઉપરાંત અન્ય પ્રસિદ્ધ પ્રતીકો પણ આપણે જોઈ શકીએ છીએ કે વર્લ્ડની અંદર જુદા જુદા પ્રતીકો છે એ પણ કંઈક કહેતા હોય છે, એની પાછળની કંઈક ભાવના હોય છે અથવા તો ઉદ્દેશ્ય હોય છે એ સ્પષ્ટ કરતા હોય છે. એમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અત્યારે આપણે ખાસ એની ચર્ચાઓ જોઈ શકીએ છીએ. તો WHO જેને કહીએ છીએ તો એનો સિમ્બોલ છે. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એનો સિમ્બોલ છે. આકાશવાણી અને દૂરદર્શન આપણા જે ખાસ કરીને પ્રચાર પ્રસારના માધ્યમો ગણીએ છીએ એ બંને છે એના આ પ્રકારના સિમ્બોલ છે. આ છે સુપ્રીમ કોર્ટનો સિમ્બોલ છે કે સૌને સમાન ન્યાય મળી રહે એ પ્રકારનો સિમ્બોલ છે. આ વકીલોનો એડવોકેટ જે કોઈ હોય એનો સિમ્બોલ છે. રેડ ક્રોસનો સિમ્બોલ છે. અને ABVP જે વિદ્યાર્થી પાક છે, ભારતની સૌથી મોટી વિદ્યાર્થી પાક કહી શકીએ તો એ પ્રકારની પાક છે એનો આ પ્રકારનો સિમ્બોલ છે. મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં વપરાતા ચિત્રો, ચિહ્નો, સંકેતો, ખાસ કરીને આપણે કોમ્પ્યુટર વાપરતા હોઈએ છીએ, મોબાઈલ વાપરતા હોઈએ છીએ તો એની અંદર પણ ઘણા બધા સંકેતો છે, ઘણા બધા ચિત્રો છે, ઘણા બધા ચિહ્નો છે. તો એનો ઉપયોગ પણ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલની અંદર અને કોમ્પ્યુટર વાપરતા હોય તો કોમ્પ્યુટરમાં. દરેક વખતે ભાષા છે એ લખવી જરૂરી હોતી નથી અથવા તો ભાષામાં લખવું જરૂરી હોતું નથી, ત્યારે આપણે આ પ્રકારના સિમ્બોલ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કોમ્પ્યુટરમાં આ રીતે જુદા જુદા સિમ્બોલ આપણને જોવા મળે છે. ઈમેલ છે, મોબાઈલ ફોન છે, સોફ્ટવેર છે, વેબ કોન્ફરન્સ છે, ફેક્સ છે, બરાબર છે, લેપટોપ છે, ફોન. આ રીતે જુદા જુદા દરેક પ્રકારના સિમ્બોલ છે એ કોમ્પ્યુટરને લગતા એ આપણે વાપરતા હોય છે. મોબાઈલની અંદર આ પ્રકારના ઘણા બધા સિમ્બોલ આપણે પહેલાં વાત કરીએ એમ ઇમોજી સ્ટીકર. તો એ ઇમોજી સ્ટીકર છે જ્યાં જ્યાં આપણને જેવો ભાવ લાગે ત્યાં આપણે એવું સ્ટીકર છે એ ચિપકાવી દેતા હોય છે. લખતી વખતે કંઈક ભાષાની અંદર લખતા હોય ત્યાં આગળ આપણે વધારે લખવું ના હોય ત્યારે કંઈક આવો ભાવ જે દર્શાવવો હોય ત્યારે એ ભાવને દર્શાવતું સ્ટીકર છે એ આપણે ત્યાં આગળ મૂકી દઈએ છીએ. તો આ પ્રકારના સ્ટીકરો વપરાય છે. આ જુદા જુદા ઘણા બધા સ્ટીકર આપણે મોબાઈલની અંદર જોવા મળે છે. એ પ્રકારના સ્ટીકર છે. રડવાનું હોય તો આ પ્રકારે આપણે બતાવીએ છીએ. એકદમ ઉદાસ હોય તો મોઢું પડી ગયેલું હોય તો આ પ્રકારે છે. હાસ્ય હોય તો આ પ્રકારે છે, બરાબર છે. કંઈક આશ્ચર્ય હોય તો આ પ્રકારના સ્ટીકર છે. તો જે પ્રકારે જે ભાવ દર્શાવવો હોય એ પ્રકારનું સ્ટીકર છે આપણે મૂકતા હોઈએ છીએ. પછી છે ટ્રાફિક અને રોડ સેફ્ટીના સંકેતો. ઘણીવાર આપણે ગાડીઓ ચલાવતા હોઈએ છીએ, 2 વ્હીલર કે 4 વ્હીલર. તો રોડ ઉપર ચલાવીએ ત્યારે આપણને એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ કે એના કેટલાક નિયમો છે અને એના કેટલાક સંકેતો છે. એ સંકેતોથી આપણે જાણકાર હોવા જોઈએ, એને જાણતા હોવા જોઈએ, કારણ કે એ દરેક બાબત છે એ કંઈક જુદી જુદી રીતે આપણને નિર્દેશ કરતી હોય છે. તો અહીંયા જે બતાવે છે એ બધા સંકેતો છે એ ટ્રાફિક અને રોડ સેફ્ટીના છે. અહીંયા છે કે માનો સ્ટોપ છે, આ પ્રકારે જ્યાં સંકેત બતાવ્યું હોય ત્યાં સ્ટોપનું છે એટલે કે ઊભું રાખવાનું કે રહી જવાનું છે. આ પ્રકારનું જ્યાં આગળ સંકેત હોય તો નો એન્ટ્રી, ત્યાં આગળ જવાનું નથી એ પ્રકારે બતાવે છે. ગીવ વે છે, આ વન વે ટ્રાફિક છે કે એક જ બાજુ જવાનું છે, તમારે બીજી બાજુ જવાનું નથી, બરાબર. તો આ રીતે દરેક સંકેતો છે. નો મોટરસાઇકલ, અહીંયા આગળ તમારે મોટરસાઇકલ લઈને જવાનું નથી. નો બાઇસિકલ, અહીંયા આગળ બાઇસિકલ સાયકલ લઈને જવાનું નથી.
અહીંયા ચાલતા જવાનું નથી, અહીંયા હેવી વ્હીકલ લઈને જવાનું નથી, એ પ્રકારે બતાવે છે. નો લેફ્ટ ટર્ન એટલે કે તમારે લેફ્ટ સાઈડ ડાબી સાઈડ વળવાનું નથી, અહીંયા આગળ અહીંયા રાઈટ સાઈડ વળવાનું નથી, એ પ્રકારે બતાવે છે. નો યુટર્ન લેવાનો નથી. તો એ પ્રકારના દરેક પ્રકારના નો હોર્ન એટલે કે હોર્ન પ્રોહિબિટેડ, ત્યાં આગળ તમારે હોર્ન વગાડવાની મનાય છે. ખાસ કરીને હોસ્પિટલો ને એ બધું હોય, સ્કૂલ હોય તો એની આજુબાજુ આ પ્રકારે સિમ્બોલ આપેલા હોય છે. આ પ્રકારે પણ બ્રિજ આવતો હોય તો આ પ્રકારનું સિમ્બોલ હોય છે. તો એ રોડ સેફટીને લગતા સિમ્બોલ પણ આ રીતે આપણને જોવા મળતા હોય છે, જ્યાં ટર્ન લેવાનો હોય એ પ્રકારે. તો આનાથી પણ આપણે જાણકારી ખૂબ મેળવવી જોઈએ, કારણ કે આમાં દરેક જગ્યાએ ભાષા લખેલી હોતી નથી, માત્ર સિમ્બોલ મારેલા હોય છે. તો સિમ્બોલથી આપણે જો જાણકાર હોઈએ, સિમ્બોલને આપણે ઓળખતા હોઈએ, તો આપણને દરેક પ્રકારની ખબર પડે કે ટ્રાફિકના નિયમો શું છે, એની ચિહ્નો કઈ રીતના છે, અને ત્યાં આગળ એ શું કહેવા માગે છે તેની આપણને જાણકારી મળી રહેતી હોય છે. આ છે ક્રિકેટ અને અન્ય રમતોમાં વપરાતા સંકેતો. આપણે ઘણી બધી રમતો જોઈએ છીએ તો એના જુદા જુદા નિયમો હોય છે અને એના જુદા જુદા સંકેતો હોય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે ક્રિકેટ છે તો ક્રિકેટ રમાતી હોય ત્યારે ત્યાં આગળ અમ્પાયર હોય છે. તો અમ્પાયર અત્યારે તો અમ્પાયર અને સેકન્ડ અમ્પાયર અને હવે તો થર્ડ અમ્પાયર પણ, એ રીતે 3 અમ્પાયર આપણને જોવા મળે છે. પણ જે ક્રિકેટ રમાતી હોય ત્યાં સામેની સાઈડ એક અમ્પાયર ઊભા હોય છે, એ જુદા જુદા ઈશારાઓ જુદા જુદા બોલે કરતા હોય છે, જે પ્રકારે એમને જોવા મળે એ પ્રકારે. તો એ પ્રકારના ઈશારાઓ અહીંયા છે કે જ્યારે આઉટ થાય ત્યારે આ પ્રકારનો ઈશારો કરે છે. 4 હોય તો આ રીતે આમ કરતા હોય છે. 6 હોય તો 2 હાથ ઊંચા કરીને એ રીતે બતાવે. બાય હોય તો 1 હાથ ઊંચો કરીને આમ કરતા હોય છે. લેગ બાય હોય તો પગ ઊંચો કરીને આ બાજુ આ રીતે કરતા હોય છે. 1 શોટ હોય તો એ રીતે સિમ્બોલ હોય છે. વાઇડ બોલ હોય તો 2 હાથ આમ કરતા હોય છે, બરાબર. ડેડ બોલ હોય તો આ રીતે સિમ્બોલ છે. નો બોલનો હાથ આમ લાંબો કરીને એ રીતે બતાવે છે. તો દરેક બોલ છે, નવો બોલ જોતો હોય તો આમ બીજો બોલ બતાવીને કહે કે નવો બોલ જોઈએ છે. તો ક્રિકેટની અંદર આ અમ્પાયર છે જુદા જુદા ઈશારાઓ કરતા હોય છે અને એ ઈશારાઓના આધારે આખું એમની જે ઓવરો ચાલતી હોય છે, એના જે દડાઓ ચાલતા હોય છે, એમાં જે રન રેટ ગણાતી હોય છે, એ બધું આના દ્વારા ખબર પડતી હોય છે. આ બીજા છે કે આપણને આ પ્રકારની રમતમાં પણ જુદા જુદા આપણને સિમ્બોલ જોવા મળે છે. આ છે એ કુસ્તી અથવા તો ફાઇટ છે એના લગતા સિમ્બોલ છે. તો જુદી જુદી રમતોને લગતા સિમ્બોલ પણ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. આ છે ઓલિમ્પિક રમતો, એના માટેનો સિમ્બોલ છે કે વર્લ્ડની અંદર, વિશ્વની અંદર જ્યારે જ્યારે ઓલિમ્પિક રમાતી હોય છે એ પ્રકારનો આ ઓલિમ્પિકનો આખો સિમ્બોલ છે કે આ ઓલિમ્પિકની રીંગો છે અને આ મશાલ છે. તો આ એના દર્શાવતો એક પ્રકારનો સિમ્બોલ છે. સંગીત, નૃત્ય અને અન્ય કલાઓના સંકેતો, જે પ્રકારની આપણી કલાઓ છે તો જુદી જુદી કલાઓને દર્શાવતા પણ એના સંકેતો છે, એના ચિહ્નો છે, બરાબર છે. તો એના જે સંકેતો કે ચિહ્નો કે ચિત્રો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું ચિત્ર છે તો એ ચિત્રકલાને લગતું છે, આ પ્રકારનું ચિત્ર છે તો એ ડાન્સને લગતું છે, આ છે તો એ ડ્રામાને લગતું એટલે કે નાટકને લગતા સિમ્બોલ છે, આ છે ચિત્રકલાને લગતું છે, આ આખું જે સિમ્બોલ છે એ છે સંગીતને લગતું છે. તો આ પ્રકારના સંગીતના આ બધા છે એ ડાન્સના છે. તો એ રીતે ડાન્સના, સંગીતના, ડ્રામાના એ રીતે આપણે એ સંકેતો દ્વારા એને સમજી શકતા હોઈએ છીએ. આ પ્રકારનું જો સિમ્બોલ આપ્યું હોય તો તરત આપણને ખબર પડે કે આ કંઈક સંગીતની વાત કહેવા માગે છે. આ પ્રકારનું સિમ્બોલ હોય એટલે આપણને ખબર પડે કે ડ્રામાની કંઈક વાત કહેવા મળે. આ પ્રકારના સિમ્બોલ હોય અથવા તો એ ચિત્રો હોય તો આપણને ખબર પડે કે એ કંઈક ચિત્રકલા વિશે વાત કરવામાં આવે છે. આ છે જુદા જુદા દેશોના ચલણના પ્રતીકો. આપણા વિશ્વની અંદર દરેક જગ્યાએ એક પ્રકારનું ચલણ વપરાતું નથી, એટલે કે નાણું છે એ એક પ્રકારે વપરાતું નથી, એનો ઉપયોગ થતો નથી. દરેક જુદા જુદા દેશો છે એનું જુદા જુદા પ્રકારનું નાણું છે, એનું જુદા જુદા પ્રકારનું ચલણ છે અને એના માટે થઈને એક સિમ્બોલ નક્કી કરેલા છે દરેક દેશોએ છે. તો એ દેશો છે, જે મોટા મોટા દેશો છે, એ પોતે જે કંઈ ચલણ ધરાવે છે એની ઉપર એનો સિમ્બોલ હોય છે અને એ રીતે આ પ્રકારના સિમ્બોલ દરેક દેશના હોય છે. માનો કે આ ઇન્ડિયા છે તો રૂપીઝનો સિમ્બોલ આ પ્રકારે હોય છે. યુએસ છે તો એનો ડોલર છે તો એનો ડોલરનો સિમ્બોલ આ પ્રકારે છે. યુકે, યુનાઇટેડ કિંગડમ, તો એનો પાઉન્ડ, તો એનો આ પ્રકારનો સિમ્બોલ છે. યુરોપ છે તો યુરોનો આ પ્રકારે સિમ્બોલ છે. જાપાનમાં એન, તો એનનો આ પ્રકારે સિમ્બોલ છે, બરાબર. સાઉથ આફ્રિકામાં રેન્ડ, તો એનો એ પ્રકારે છે. યુક્રેનમાં આ પ્રકારે છે. તુર્કી છે તો એનો આ પ્રકારનો છે. કોસ્ટારિકા એનો કોલોન છે, બરાબર. સ્વિટ્ઝરલેન્ડ એનો ફ્રેન્ક છે. તો એ પ્રકારે દરેક સિમ્બોલ છે એ અહીંયા આગળ આપણે એની કરન્સી છે
વર્લ્ડ કરન્સી સિમ્બોલ, તો એ પ્રકારે એના સિમ્બોલ યુઝ થતા હોય છે. આપણે રૂપિયાની નોટ જોઈએ, 5 રૂપિયાની, 10 રૂપિયાની, 50 રૂપિયાની કે 100 કે 500 અથવા તો 2000ની નોટ, કોઈ પણ નોટ જોઈએ તો આપણને આ પ્રકારનો સિમ્બોલ એની અંદર જોવા મળે છે. ઇવન આપણે સિક્કાઓ જોઈએ તો સિક્કાઓની અંદર પણ આ પ્રકારનો સિમ્બોલ જોવા મળે છે. એટલે આપણે ત્યાં જે પ્રકારનું ચલણ ચાલતું હોય છે, જે પ્રકારનું નાણું ચાલતું હોય છે, તો એ નાણાં ઉપર આ પ્રકારનો સિમ્બોલ હોય છે. એ જ રીતે વિશ્વની અંદર પણ જે પ્રકારનું ચલણ ચાલે છે, જે પ્રકારનું નાણું ચાલે છે, તો એની અંદર આ પ્રકારના સિમ્બોલ ચાલતા હોય છે અને એના આધારે એની કરન્સી ઓળખાતી હોય છે. બરાબર? તો આ પ્રકારે આપણે એ દરેક સિમ્બોલ જોઈ શકીએ છીએ. હવે ઘણીવાર એવું બને છે કે આટલા બધા સિમ્બોલ આપણે વાપરીએ છીએ, આટલા બધા ઈશારાઓ કરીએ છીએ, આટલા બધા ઇંગિતો કરીએ છીએ, આટલા બધા ચિત્રો, આટલા બધા ચિહ્નો, બધાનો ઉપયોગ કરીએ છીએ, હાવભાવનો ઉપયોગ કરીએ છીએ, આપણા બોડી લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં આ બધા સંકેતો, ચિહ્નો, ઈશારાઓ, ઇંગિતો અમુક હદ સુધી જ પોતાની વાત પહોંચાડી શકે છે. બધી વાત આપણે કરવી હોય તો એ આના દ્વારા કરી શકતા નથી. માત્ર ચિત્રો દ્વારા, સંકેતો દ્વારા કે ઇંગિતો દ્વારા બધી વાત આપણે પહોંચાડી શકતા નથી. બીજી કોઈ વ્યક્તિને પહોંચાડવી હોય તો માત્ર ચિત્રો, ચિહ્નો, સંકેતો, ઈશારાઓ અને ભાષાની જગ્યાએ વાપરવાથી પૂરેપૂરું પ્રત્યાયન થઈ શકતું નથી. આપણે કોઈને કંઈક સમજાવવું હોય તો માત્ર ચિત્રો, ચિહ્નો કે ઈશારાઓ અથવા તો આ પ્રકારના ઇંગિતો દ્વારા આપણે બધું જ સમજાવી શકતા નથી. એનાથી અમુક હદ સુધીનું, બરાબર, એટલું જ આપણે તે સામેની વ્યક્તિને સમજાવી શકીએ છીએ. સંભવ છે કે ક્યારેક ગેરસમજ પણ થાય. ઘણા બધા સંકેતો અથવા ઘણા બધા ઈશારાઓ, ઘણા બધા ઇંગિતો, ઘણા બધા ચિત્રો કે ચિહ્નો એવા હોય છે કે જ્યાં આપણે વાપરવાના હોય ત્યાં ન વાપરી શકીએ અથવા તો કંઈક જુદી રીતે વાપરીએ તો ગેરસમજ પણ થઈ શકે છે. બરાબર? તો ભાષા જે કંઈ કામ આપે છે એટલું કામ છે એ આ બધા ચિત્રો, ઈશારાઓ, સંકેતો કે ચિહ્નો કે પ્રતીકો આપતા નથી, પરંતુ એ ભાષાને એમાં મદદરૂપ થાય છે. ભાષા અભિવ્યક્તિ માટે, ભાષાની અભિવ્યક્તિ માટે આ બધું એને મદદરૂપ થાય છે. એટલા માટે થઈને ભાષાની સાથે સાથે આ પ્રકારના બધા જ સંકેતો, ચિહ્નો, ઈશારાઓ, ઇંગિતો એ કામ કરતા હોય છે. ભલે પૂરેપૂરું ત્યાં આગળ પ્રત્યાયન ન થઈ શકે, સામેની વ્યક્તિને જે કંઈ સમજાવવું છે એ પૂરેપૂરું ન સમજાવી શકાય, વાતચીત દ્વારા જે કંઈ ભાવ છે એ પહોંચાડવાનો છે એ માત્ર સંકેતો દ્વારા, ઈશારાઓ દ્વારા ન પહોંચાડી શકાય એવું બને છે. પરંતુ તેમ છતાંય ઘણું બધું અંશે એ ઈશારાઓ દ્વારા, ચિત્રો દ્વારા કે સંકેતો દ્વારા માણસ છે એ સામેની વ્યક્તિને સમજાવી શકે છે. જો ભાષાની સાથે આ પ્રકારના ચિહ્નો, ચિત્રો, સંકેતો, ઇંગિતો કે પ્રતીકો એ વાપરવામાં આવે તો વધારે સ્પષ્ટતાથી સામેની વ્યક્તિ છે એને સમજાવી શકાય છે. તો ભાષાની અભિવ્યક્તિમાં ભાષાની સાથે સાથે આ પ્રકારના દરેક સંકેતો છે, ચિહ્નો, ઈશારાઓ કે ઇંગિતો એ વપરાતા હોય છે. એની વાત આજે આપણે કરી છે. ભાષાની અંદર, ભાષાની સાથે આ કેટલા ઉપયોગી છે એની સરસ મજાની વાત એ આપણે આ ચિત્રો દ્વારા, દરેક સ્લાઇડમાં, દરેક સંકેતો દ્વારા એ આપણે જોયું છે. તો આ પ્રકારની એ સ્પષ્ટતા મેં અહીંયા આગળ કરી છે. થેન્ક યુ. સૌનો આભાર.